કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે. તમે તમારી ફૂલ તૈયારીમાં રહેજો. આ કોઈ લડાઈ વિડીયોની નથી, પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિવાદ જે મિત્રો વાત કરી તો આપણા દેવતભાઈ ખવડ થોડાક ચર્ચાની અંદર છે. જે આ મિત્રો વાત કરી તો હવે ભાઈઓ આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફરી વખત વાયરલ થયો છે. આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં આપણી ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર આવ્યું તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર સૌથી પહેલાં તમને બધા લોકોને વાયરલ અપડેટ જોવા મળતા હોય છે. ત્યારે મિત્રો આપણા દેવતભાઈ ખવડ છે એ ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે. કારણ કે તમને બધા લોકોને ખબર છે કે તેમના વકીલ જે આ મિત્રો વાત કરી તો આનંદભાઈ યાજ્ઞિક સાથે મિત્રો વાત કરી તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તમને લોકોને ખબર છે કે પોલીસ સાહેબો છે એ એફઆઈઆર નથી લેતા, ત્યાં માટે ખુલ્લી આમ મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ ગુસ્સે છે. કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડનું એવું કહેવું છે કે હું આવડો મોટો સેલિબ્રિટી હોવા છતાં આ મારી એફઆઈઆર ન લેતા તો નાના વ્યક્તિની અથવા એમ કીધો ગરીબ માણસોની તો શું ભાઈ એમ કીધો એફઆઈઆર લેશે. હવે ખાસ કરીને મિત્રો વાત કીધું હોય ત્યારે દેવત ખવડ છે એ મોરે મોરા જોબ દેવા માટે તૈયાર છે. કારણ કે તમને લોકોને ખબર છે કે કોલ રેકોર્ડિંગ પણ ભાઈઓ વાયરલ થયું હતું. હવે ખાસ કરીને આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે શું મોરે મોરો અડે છે કે ભાઈ સમાધાન થાય છે. કારણ કે ઓલરેડી તમને લોકોને ખબર છે કે આની પહેલાં જેટલા પણ વિવાદ થયા છે તેની અંદર ભાઈ સમાધાન કરીને પતાવી દેવામાં આવ્યા છે. પરંતુ મિત્રો વાત કરીએ તો આ વખતે ભાઈ દેવતભાઈ ખવડ સમાધાન કરવા પણ રાજી નથી. હવે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો દેવતભાઈ ખવડના સપોર્ટમાં વિડીયો બનાવશે તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આ ડાયરાઓ કરે છે, સાથે મિત્રો વાત કરીએ તો આવું કરે છે, ફાકા ફોજદારી કરે છે, મોરે મોરું કરે છે ડાયરાની અંદર, તે માટે તેનું પરિણામ આવશે. આવું મિત્રો વાત કરીએ તો કહેવું છે ભાઈ મેહુલભાઈ બોગરાનું. તો હવે આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવું રહેશે કે શું થાય છે, શું આ વળાંક આવે છે, મોટો કે મોટો ધડાકો થાય છે. ઓલરેડી આપણી ચેનલની અંદર તમને તમામ અપડેટો જોવા મળવાના છે, તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.